વાત કરીશું ખેડાથી। ખેડામાં રાજ્ય સરકારની સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવી ગયો છે। યાત્રાધામો તથા ધાર્મિક સ્થળોએ લોકોની હેલ્થ અને સેફટીના હિતમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિર પરિસર નજીક ફૂડ વેચાણ કરતા વેપારીઓ પર અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે મામલતદાર ચીફ ઓફિસર અને ફૂડ વિભાગના અધિકારીઓએ મગફસન, ચવાણા, ભજીયા સહિત વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી। નિયમો ભંગ કરતા 8 જેટલા વેપારીઓને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। જે યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ ન થાય અને સ્વચ્છ સેફ ખોરાક મળે તે માટે આ પગલું લેવામાં આવ્યું હતું। ડાકોરમાં ફૂડ વિભાગનો અચાનક ચેકિંગ દોર કરવા હાથ ધરવામાં આવ્યું હતું। જે ધાર્મિક સ્થળે ખાદ્ય ચીજોની કડક તપાસ કરવામાં આવી હતી। જે મંદિર પરિસરમાં ફૂડ સેફટી તપાસ ચાલુ કરવામાં છે। જે ડાકોરમાં અસુરક્ષિત ખોરાક સામે કાર્યવાહી કરવામાં આવી છે। યાત્રિકોને સુરક્ષા માટે ફૂડ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। ધાર્મિક સ્થળે ખાદ્ય ચીજોની કડક તપાસ કરવામાં હાથ ધરવામાં આવી છે। જેમાં મામલતદાર, ચીફ ઓફિસર અને ફૂડ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા। જેમાં હેલ્થ અને સેફટી હિતમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિર પરિસર નજીક ફૂડ વેચાણ કરતા વેપારીઓ પર અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે મામલતદાર, ચીફ ઓફિસર અને ફૂડ વિભાગના અધિકારીઓએ મગફસન, ચવાણા, ભજીયા સહિત વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી। જેમાં નિયમ ભંગ કરતા 8 જેટલા વેપારીઓને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જે યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ ન થાય અને સ્વચ્છ સેફ ખોરાક મળે તે માટે પણ આ પગલું ચાલુ રાખવામાં આવ્યું છે। ડાકોરમાં ફૂડ વિભાગનો અચાનક ચેકિંગ દોર હાથ ધરવામાં આવ્યું હતું। જે ધાર્મિક સ્થળે ખાદ્ય ચીજોની કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। મંદિર પરિસરમાં ફૂડ સેફટી તપાસ ચાલુ કરવામાં આવી હતી। ડાકોરમાં અસુરક્ષિત ખોરાક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સની અને નગરપાલિકાની સ્વચ્છતાની એની ડ્રાઈવ છે। એમાં જે ખાણીપીણીની હોટલો છે, સ્વચ્છતા બાબતે ચેકિંગ કરીને જે યોગ્ય જણાય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવે। આમ કેટલા વિસ્તારોમાં ચેકિંગ કર્યું? ડાકોર મંદિરની આસપાસનો વિસ્તાર। અને કેટલાનો દંડ થયો હશે? એ હવે ચોક્કસ મારી પાસે વિગત નથી। નગરપાલિકાની ટીમ અલગથી દંડની કાર્યવાહી કરે। આ ફૂડ એન્ડ ડ્રગ્સની અને નગરપાલિકાની સ્વચ્છતાની એની ડ્રાઈવ છે। એમાં જે ખાણીપીણીની હોટલો છે, સ્વચ્છતા બાબતે ચેકિંગ કરીને જે યોગ્ય જણાય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવે। આમ કેટલા વિસ્તારોમાં